નવનીત બાલધિયાના જે માર મારવાનો કેસ છે તેને લઈ અને મોટા ખુલાસા થઈ રહ્યા છે, જેમાં લીંબડીમાં પણ કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। હાઈવેથી સેવા સદન સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી કાઢી અને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે। રેલીમાં કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા, જેમાં મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરની અંદર ઉમેરવામાં આવે તે પ્રકારની માંગ અત્યારે કોળી સમાજ દ્વારા કરાઈ રહી છે। નવનીત બાલધિયા કેસની અંદર એસઆઈટીની રચના પણ થઈ ચૂકી છે, તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે અને આ બધા વચ્ચે કોળી સમાજ અત્યારે ન્યાયની માંગણી સાથે મેદાને ઉતરી ગયું છે। અસંખ્ય લોકો આ રેલીની અંદર જોડાયા। તમામ ચાલુ ધારાસભ્યો, માજી ધારાસભ્યો, તમામ વર્ગના, તમામ સમસ્ત કોળી સમાજના દરેક નેતાઓ ત્યાં નવનીતભાઈને મહુવા જઈ હોસ્પિટલ આશ્વાસન આપ્યું છે। નવનીતભાઈની સાથે અમો સમસ્ત સમાજ એમની સાથે છીએ અને એમને નવનીતભાઈને જે અન્યાય થયો છે એ અન્યાય માટે અમે ન્યાયની માગણી કરી છે। એના માટેનો પડઘો ગુજરાત ગવર્મેન્ટમાં પણ પડ્યો છે। ગુજરાત ગવર્મેન્ટે સીટની રચના કરી છે।